ઓમ નમઃ શિવાય. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સૌ ધ્યાનીઓને નમઃ શિવાય. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌ ધ્યાનીઓનું. આપણે આજે વિજ્ઞાન ભૈરવ તંત્રની વિધિ લેશું છઠ્ઠી. અને મને આશા છે આપ સૌ યુટ્યુબ પર જઈને આ વિધિઓને ડેલી અભ્યાસ કરતા હશો. તો આનાથી શું આપણને જાણકારી રહે કે આપણને કઈ વિધિ આપણા જે મૂળભૂત શરીર છે એને પૂર્ણ રૂપે આનંદ આપી શકે, અને એ જ વિધિ આપણી માટે પરફેક્ટ છે. પછી નિરંતર જ્યારે પણ ધ્યાનમાં જઈએ, વિધિ બધી જાણવી, પણ જ્યારે પણ ધ્યાનમાં જઈએ ત્યારે એ વિધિથી જ આપણે ધ્યાન કરવું. બરાબર? તો આજે જે વિધિ છે એના વિશે આપણે જાણીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું કે નિર્વિઘ્ન આપણું આજનું જે સેશન છે એ પૂર્ણ રૂપે આપણે જે આત્માના સંસ્કાર છે, જે આત્માના ઉદ્દેશ્યની પૂર્તિ છે, એની માટે પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકીએ. તો ધ્યાન શરૂ કરીએ, અને એના પહેલા આપણે ભગવાન શ્રી ગણપતિજીનું નામ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. નમઃ શિવાય. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌ ધ્યાનીઓનું. અને આજની જે આ આપણે વિધિ, જે પ્રણાલી, જે તંત્ર, જે ઉપાય કહેવાય, એનાથી આપણે પોતાના સ્વરૂપથી જોડાવવું. એક ધારા એવી જે છે કે જે આપણે પોતાના અંતસ્થ સાથે જોડી શકે. આ પૂરું ભાવ જે છે ને એ પૂર્ણ જ્યારે વિજ્ઞાન ભૈરવની ધારણા કરીએ ને, તો પૂર્ણ ગુરુ તત્વથી કનેક્ટ થઈને, જુઓ અહીંયા કોઈ ગુરુને આપણે વિઝ્યુઅલાઇઝ નથી કરવાના કે મારા આ ગુરુ છે, કે મારા ગુરુની કોઈ છબી નથી આપણે ઓલી કરવાની, પરંતુ ગુરુ તત્વથી કનેક્ટ, જે જન્મતાની સાથે જન્મો જન્માંતર સુધી આપણી સાથે હોય છે. જ્યારે માં શિવા દેવી અર્ધાંગની સ્વરૂપા, શિવજીની અર્ધાંગની, અને પૂર્ણ શિવજી પાસેથી શિષ્ય સ્વરૂપે એ પૂર્ણ સમર્પિત ભાવે અને પૂર્ણ અંતસમાં ઉતરવાની આ વિધિઓનું જ્ઞાન લે છે શિષ્ય સ્વરૂપ થઈને. તો ત્યારે એ પણ પૂર્ણ કોઈ સ્વરૂપને નહીં, પણ ગુરુ તત્વને ધ્યાનસ્થ થઈને, જે દરેક શિશુને પણ માતાના ગર્ભથી, આપણને પણ આપણી માતાના ગર્ભથી જ એ ગુરુ તત્વ સાથે જ આવ્યું છે. હર જગ્યાએ, હર સ્વરૂપમાં આપણે કંઈ ને કંઈ શીખીએ છીએ. પ્રકૃતિ પણ આપણે દર વખતે કંઈક ને કંઈક નવું શીખીએ. નાના બાળકથી પણ આપણે ક્યારે ને ક્યારે કંઈક નવું શીખતા હોઈએ છીએ. તો એ ગુરુ તત્વ એનામાં જાગૃત હોય છે. અને જ્યારે ગુરુ તત્વને આપણે કનેક્ટ કરીને જ્યારે જાગૃત થઈએ, તો બ્રહ્માંડની જે કોસ્મિક એનર્જી છે એનાથી પૂર્ણ રૂપે દિવ્યતાથી આપણે એ ગુરુ તત્વથી જોડાઈને કનેક્ટ થઈ શકીએ છીએ, અને એ વસ્તુને પ્રાપ્ત કરી શકીએ છીએ, જે બ્રહ્માંડનું દિવ્ય જ્ઞાન, દિવ્ય શક્તિઓ, જેટલી પણ આપણે જે રૂપમાં જઈને જે સ્વરૂપનો વિચાર કરીએ એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને જ્યારે ગુરુ તત્વથી જોડાઈને શરીરને આપણે શું કરવાનું છે, પૂરું સ્થિર કરી દેવાનું, અને ગુરુ તત્વને હૃદયથી પ્રાર્થના કરવી કે અમને પૂર્ણ રૂપે તમે જાગૃત રહ્યો,
અને અંતસ્થમાં અમારો વિવેક, અમે જેના દ્વારા મૂળ સ્વરૂપ એ ધારા એને અમે જેના અંશ છીએ એને જાણી શકીએ અને એ વસ્તુને પ્રાપ્ત કરી શકીએ, પોતાના આત્મબોધમાં પણ રહીએ અને જે પરમ તત્વ પ્રાપ્ત કરી શકીએ. જ્યારે પૂર્ણ આપણે આત્મબોધમાં આવી જઈએ ને ત્યારે આપણે એ વસ્તુ જેના સંતાન છીએ ને એને આપણે પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકીએ. જે પરિવારમાં છીએ આપણે, જેના સંતાન છીએ, જેનું આપણું કયું ગોત્ર છે, કઈ જ્ઞાતિ છે, એ રીતે આપણે જ્યારે આત્મબોધમાં આવીએ છીએ ને તો આત્મા જેનો વંશ છે ને એ પરમ તત્વની ધારા, એની શક્તિ બધું જ આપણી અંદર પ્રવાહિત થાય છે. જેવી રીતે આપણે સમાજમાં જઈએ તો સમાજમાં, જ્ઞાતિમાં, સંયુક્ત બધામાં મળીએ ત્યારે કેવું લાગે કે વાહ, આનંદ આવે ને. એ જ રીતે પૂર્ણ ગુરુ તત્વથી કનેક્ટ થઈને જ્યારે ગુરુ તત્વને આપણે એક વિનંતી કરીએ ને તો ઈ પૂર્ણ રૂપે આત્મબોધને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ ખૂબ જ સરળ અને કહેવાય ને કે સુગમ વિધિઓ, એટલી સરસ વિધિઓ છે કે આપણે એનાથી પ્રાપ્ત કરવા માટે પૂર્ણ રૂપે જોડાઈ શકીએ. અને આ છે ને દિવ્ય સંગમ હોય, દિવ્ય અમૃત વેલા હોય ત્યારે જ આપણને આ વસ્તુ કનેક્ટ કરી શકે. અને બિલકુલ શાંત ભાવથી આપણે જ્યારે કનેક્ટ થઈએ ત્યારે પૂર્ણ ઉર્જા આપણી અંદર, એ કોસ્મિક ઉર્જા બ્રહ્માંડની, એ પૂર્ણ રૂપે સહાયક થાય. આપણી અંદર સહાયક થાય એટલે કે આપણને છે ને જે આપણી અંદર જોત જોતામાં એ જ્યારે આપણે વિધિથી કનેક્ટ થઈએ ને તો આપણને પૂર્ણ રૂપે શું થાય કે કેવું પરિવર્તન આવી ગયું આપણને ખબર જ ન પડે. અને આજની જે વિધિ છે એ શું ભાવ છે? સાક્ષી ભાવ. એક એક દિવસ એક એક ભાવ જે છે એ જ આપણને અંદર સુધી લઈ જાય છે. આપણે જે આત્માઓ છીએ, જેના આપણે અંશ છીએ, એને કોણ વધારે જાણી શકે કે આ આત્માઓની કઈ કઈ તરહની પ્રકૃતિ છે, કઈ કઈ પ્રકૃતિના આધાર છે. તો એ જ પ્રકૃતિના આધાર ઉપર નાની નાની વાતોના ફર્ક કરીને આ વિધિ બનાવેલી છે ભગવાન શિવે, કે આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, તમે ગમે એ રીતે કનેક્ટ થાવ. સાક્ષી ભાવ કેટલું સરસ. હવે આનો એકદમ સરસ એક્ઝામ્પલ કે અનુભવ શું છે કે જ્યાં સુધી આપણે કોઈ અનુભવમાં નહીં આવીએ ત્યારે આપણને એ ધારણા નથી. બરાબર? અનુભવમાં પૂર્ણ રૂપે આવી જઈએ ત્યારે આપણને લાગે કે આ ધારણાનો પ્રભાવ આપણી માટે પડ્યો. આજનું જે સાક્ષી ભાવનું છે તો આપણે જુઓ અંદર સાક્ષી કોનું સાક્ષી જોવો. સાક્ષી ભાવ એટલે શું? જે સ્વરૂપને આપણે મેં માની લીધું છે, આ સ્વરૂપને આપણે મેં માની લીધું છે, તો જે અંતસની અંદર, આ દેહની અંદર જે આપણી આત્મા છે, એ જે રૂપની અંદર આપણને અનુભવ કરી શકે છે, ઈ દેહને હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, મોઢું છે, પૂરું શરીર, એક એક અંગ, એક એક ઓર્ગન્સ, એ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ આપણું, એ મેંનું નામ, એ પૂર્ણ સ્વરૂપ જેને આપણે એક નામ આપ્યું છે મેં. પરંતુ જુઓ ધ્યાનથી જોઈએ તો એમ કેશું હાથ કામ કર, માથું આમ ફેરવ, એમ કેશું આ મારો હાથ છે, એમ જ કેશું ને આપણે, આ મારું શરીર છે. તો અંતસમાં ધ્યાનથી જોવો તો કોઈક તો કે છે કે આ મારું છે, કોઈક તો કે છે ને. તો જેને આપણે મારું કહીએ છીએ એ કોણ છે?
આ હું છું, આ હાથ છે, આ મારો હાથ છે, અને આ હાથ છે કહીએ અને આ મારો હાથ છે, તો કોઈક તો કહે છે ને કે કોઈ મારું તો છે, કોઈક તો અંદરથી કહે છે ને આપણને, તો આ મારું શરીર છે. ઈ ભાવને ઈ ભાવથી જ ઈ ભાવને અંતસ્થમાં એ વિચારને જ પોતાનો માની લ્યો. વિચાર છે, વિચાર જ હું છું, બરાબર છે. આ દેહ છે એ વિચાર છે. ભાવનાથી જો જોડાશું તો આપણે બહાર સંસારથી જોડાશું, તો સંસારની વસ્તુમાં. અગર દેહથી જોડાશું તો, પરંતુ દેહથી અલગ થઈને મેં નહીં. મારા હાથમાં દર્દ છે માનો, પરંતુ એને અગર વિચારો કે મારા પગ હાલે છે, કાયમ વિચારો હાથ ચાલે છે, પગમાં દર્દ છે, પણ આપણે તો એમ કહીએ ને કે આજ મને બહુ પગમાં દુખે છે. હું ઘણી વાર આપણે કહીએ ને આજ મારું માથું બહુ દુખે છે, કહીએ કે નહીં? તો આ મેં થી અલગ થઈને જો મેં માં વિચાર કરશું, એ વિચાર કરવાનો, એની અનુભૂતિ છે ને આ વિચારથી અલગ છે. જે મારું કે છે ને ઈ આ શરીરથી અલગ છે. ઈ કોણ અનુભવ કરે છે? ઈ જ સાક્ષી હોય છે. ઈ જ સાક્ષી ભાવ આપણી અંદર એ ઉત્સુકતા પેદા કરવી, કે એ જિજ્ઞાસા લાવવી કે મારું હોવાને જે કહે છે કે આ મારો હાથ, આ મારું માથું, આ મારું શરીર. પરંતુ જ્યારે પોતાના જ અંતસમાં આપણે સ્વયંને નથી ગોતી શકતા, કારણ આપણે ભ્રમિત થઈ ગયા છીએ. આ સંસારમાં આવ્યા એટલે બસ આ શરીર અને આ સંસાર, આ પરિવાર, આ રિલેટિવ, આ જ્ઞાતિ, આ જ બધું મારું. પરંતુ જ્યાં કેશું આંખ બંધ કરવાનું તો કેશું કે નહીં નહીં નહીં, મને તો બહુ ડર લાગે બાપા, મને તો બહુ બીક લાગે. આ સંસાર છે ને એ જ મારું છે બસ. પરંતુ આંખ બંધ કરીએ અને ઈ જે કેન્દ્ર, અંદર જે કેન્દ્ર બિંદુ છે ઈ તો હશે ને. કોઈક તો આકાર હશે, કોઈક તો ઘેરો હશે. તો ઈ આપણે અંતસમાં ઉતરીને એનું નિર્માણ થયું છે. જે કેન્દ્ર છે તો એનું બિંદુ છે, એનું નિર્માણ તો થયું જ હશે ને. આ શરીર આવડું મોટું બન્યું તો એની અંદર કેન્દ્ર તો હશે ને. તો આ પરિધિ છે. આપણે વર્તુળથી એક કેન્દ્ર મૂકી અને દોડીએ એની પરિધિ. તો આ સ્થૂળ શરીર શું છે? એ આપણી પરિધિ છે. અને સ્થૂળ દેહથી આપણે સૂક્ષ્મ દેહમાં પહોંચવું છે. તો પંચ તત્વ છે આપણા શરીર જે બનેલું છે. તો આપણે આ તત્વની હારે કઈ રીતે પંચ તત્વના આ સ્થૂળ દેહની છોડીને અંદર આપણે ઉતરવું છે, તો કઈ રીતે ઉતરશું? કઈ રીતે? તો વાયુ તત્વથી કનેક્ટ થઈને. વાયુ તત્વ એટલે જે શ્વાસ બંને નાસિકાથી લઈએ છીએ, શ્વાસથી જોડાઈને આપણે પોતાના ઈ કેન્દ્ર સુધી પહોંચશું. અને ન્યા જ્યારે પોતાને આપણે સ્થિર કરવા લાગશું. સ્થિર કેવી રીતે કરશું? કેન્દ્ર ક્યાં છે? જે બહાર આ દેહમાં, આ પરિધિમાં જે આપણને શ્વાસ દઈ રહ્યું છે, જીવન દઈ રહ્યું છે, અને અંદર કેન્દ્ર સુધી એ જાય છે, એની સાથે સાથે થઈ જવાનું. આપણને રસ્તો તો ખબર નથી. આપણને ક્યાંક મંદિરે જવું છે, અયોધ્યા જવું છે, તો કોઈક તો જેને જોયું છે એ તો લઈ જશે ને. અયોધ્યા જવું છે આપણે, તો કોઈક તો લઈ જશે, જેને જોયું છે એને જ આપણે પછવાડે પછવાડે જશું. તો આપણે વાયુના પછવાડે જવાનું છે. વાયુની પછવાડે એટલે આપણે આપણી જે બંને નાસિકાથી શ્વાસથી જોડાવાનું. જો શ્વાસ તો છે એ નિરંતર આપણાથી જોડાયેલી છે, પણ આપણે એનાથી નથી જોડાયા.
નિરંતર આપણા નાકથી સ્પર્શ કરીને આપણને ચલાવે છે, બિલકુલ શુદ્ધ છે. બ્રહ્માંડની દિવ્ય શક્તિઓની સાથે આપણી અંદર પ્રવાહિત થાય છે, પણ આપણે શું કરીએ છીએ? એ વાયુની સાથે સાથે જે ચીજ જે અંદર જાય છે, આપણી દિવ્ય શક્તિ જાય છે, તો એની સાથે આપણા ભૌતિકમાં જે વિચાર છે ને, સુખ દુઃખ તણાવ, એ બધું ચિંતનના રૂપમાં અંદર એને પણ પધરાવતા જઈએ, સ્વાહા. અને ઈ શ્વાસ સાથે જોડાઈને ગયા, કારણ કે આપણે તો ધ્યાન જ નથી આપતા. જે બહુમૂલ્ય ઈશ્વરે આપ્યું છે, આપણે તો મસ્ત મોલા છીએ. અને જે કોસ્મિક બ્રહ્માંડની એનર્જી, દિવ્ય ઉર્જા જે છે, એ આપણી અંદર જાય છે, એ રોકાઈ જાય અને એ ક્ષીણ થઈ જાય. અને જે ચિંતન છે, આપણે જે ફલાણીએ મને આમ કહી દીધું, હવે વાત છે તારી. આપણે કોઈ બીજા ભૌતિક સુખ સાધનના વિચાર બધું અંદર ગળી ગયા. ચિંતાની વાત વિચારશો તો તમારા શરીરમાં પૂરી ઉર્જા ખતમ થઈ જશે. શરીરમાં કંપન થવા લાગશે, ગભરાટ થવા લાગશે. અરે મને તમને એમ લાગશે કે અરે નહીં, મને ચક્કર આવે છે, હું પડી જ જઈશ. એ ચિંતનને તમે તમારી શ્વાસ સાથે જોડ્યું, અને જે પ્રાણ ઉર્જા છે, જેના અંશ છીએ, એનાથી દૂર થઈ ગયા આપણે. અને ભૌતિક ઉર્જાને પોતાની અંદર ચિંતનને જવા દીધી. વાયુ જાય છે, પણ પ્રાણ ઉર્જા જે છે એ ક્ષીણ થઈ ગઈ. અને એ ક્ષીણ થઈ ગઈ એટલે ખૂબ ધ્યાનમાં સમજજો. જ્યારે અહીંયાથી જ આપણે સાક્ષી ભાવના સૂત્રને પ્રાપ્ત કરી શકીએ. જ્યારે આપણે શ્વાસથી જોડાઈએ છીએ, ત્યારે આપણું ચિંતન ફક્ત શ્વાસ હોવું જોઈએ. કોઈ જ વિચાર નહીં કે મારે હમણાં ધ્યાન કરું છું, પછી મારે ઉઠીને ચા કરવી છે, પછી મારે રસોઈ કરવી છે. કોઈ ચિંતન નહીં. જે નિરંતર આપણી અંદર વહી રહી છે, એને સ્પર્શ કરીને આપણે કેન્દ્ર સુધી પહોંચશું. ધીરે 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 એ આત્મબોધની અંદર કેન્દ્રમાં જે વસ્તુ છે, જે મેં સ્વરૂપ છે, જેનો અંશ છે, એનો આપણને અનુભૂતિ થવા લાગશે. અને પરમાત્માની બધી જ દિવ્ય શક્તિ, દિવ્ય ઉર્જા, જે 16 ગુણ છે, કે છે ને કૃષ્ણ ભગવાનની 16 કળા ખીલેલી. તો કોઈ બી બહારથી કાંઈ નથી આવતું હવે આપણી અંદર. આ જે દેહનું ખોલ, કવર, કયું તો કે ઉદાસી, પરેશાની, આ સુખ સુવિધા ભૌતિક, અને અંતસમાં આપણે દિવ્ય ઉર્જાથી ભરાઈ જશું, એનાથી અલગ થઈ ગયા એટલે. અને બહારની સ્થિતિનો કોઈ પ્રભાવ જ નહીં પડે. જ્યારે કોઈ પ્રભાવ જ નહીં પડે, તો આપણી જે અંદર દિવ્ય ઉર્જા આવી છે, એ બહારની સ્થિતિને એટલી દિવ્ય હોય છે કે બહારની સ્થિતિને પણ શાંત કરી દે છે. એટલે જે ઓલું બવંડર આપણા ભૌતિક જીવનમાં આવ્યું હતું ને, એ બધું જ સમાપ્ત. રોગ ગયો. તમને લાગતું હતું મન ચક્કર આવે છે, પડી જઈશ, અંધારું થશે, આંખ બંધ થશે તો બીક લાગે છે, બધું ગાયબ. તો આ સ્થિતિમાં તમને એ અનુભવ થશે કે કઈ રીતે અમારી સાથે સંસારમાં રહીએ ત્યારે પણ કોઈ વખત એવી સ્થિતિ આવી, તો શાંત થઈને જ્યારે જોઈએ ત્યારે શાંતિની અનુભૂતિ થશે. તમારી અંદર એ દિવ્યતાને જાગૃત કરશે. અને દિવ્યતા જાગૃત થઈ એટલે તમે વિવેક જાગૃત થયો. વિવેક જાગૃત થવાથી તમે એ સ્થિતિથી આસાનીથી પાર થઈ જશો. અને એ આપણે પોતાની શ્વાસથી જોડાઈને પોતાની અંદર કોઈક તો છે જે કહે છે મારો હાથ, મારું સંસારનું ટેન્શન, અરે બાપરે મને બહુ પૈસાનું ટેન્શન છે. વેપારી હશે એને એવું લાગશે
નોકરી કરતા હશે ને એમ લાગશે અરે બાપરે મારે તો નોકરીનું ટેન્શન છે. સાધારણ હશે એને એમ લાગશે કે મારે તો બીપી, કોઈ કે ઘણા બહેનો એમ કે ઈ ન જાય, ડાયાબિટીસ આવ્યું છે ઈ જાય જ નહીં એમ કે અમુક બહેનો. કેવી રીતે ન જાય? તમે એને ચિંતનથી લઈ લીધું છે. વિચાર કરો, કોઈ દિવસ કોઈ સ્થિતિ પરમેનન્ટ નથી. તમે જન્મ્યા ત્યારે હતા એ જ સ્થિતિમાં અત્યારે છો. તો આ જ વસ્તુ એક ફેક્ટ છે. કોઈ પણ દિવસ કોઈ પણ સ્થિતિ પરમેનન્ટ નથી, કંઈક અલગ છે. રાતના સૂતા તો એક વ્યક્તિ સૂતું છે અને અંદરથી એક અનુભવ કરશો, એક વ્યક્તિ બોલી રહ્યું છે, એક વ્યક્તિ સાંભળી રહ્યું છે, અને તમે અંદરથી અનુભવ કરશો કે આ દેહ અંદરથી સાંભળી રહી છે. તમે અનુભવ કરી શકતો. જેવી રીતે આપણે સરળ ઉદાહરણ આપું તો ટોપરું. ટોપરું કેવું, એના પૂર્ણ એની કડક છાલ ને પૂરું બહારથી પકડેલું હોય છે, પરંતુ એને જ્યારે આપણે નારિયેળ ફોડીએ ત્યારે એને કાઢીએ તો અંદરથી છોલી દે જ ને. એવી જ રીતે આપણે આ દેહને છે ને એકદમ છોડી દેવાની અને પૂર્ણ રૂપે ધ્યાનમાં ઉતરીએ ત્યારે એ જેના સ્વરૂપ છીએ એ જ આનંદ સ્વરૂપને આપણે પૂર્ણ રૂપે પ્રાપ્તતા કરી શકશું. તો આનું એક સરસ અમારા બાબાજી ઉદાહરણ ગુરુ આપતા હતા કે નિત્યાનંદ બાબાજી, તમે બધાએ નામ સાંભળ્યું જ હશે. ઈ એમ કહેતા નિત્યાનંદ બાબા કે મેં નહોતા કહેતા, ये मांग रहा है એમ કે એ સ્વરૂપથી અલગ થઈ જતા. ये किए ને ये मांग रहा है તો એ રીતે બિલકુલ સાક્ષી ભાવ. કારણ કે હર વ્યક્તિ આ ભાવ નહીં સમજી શકે. આપણે આપણી જે સમાજમાં રહીએ છીએ એટલે આપણી ઓળખ બતાવવા આપણે ઈ મેં કેવું જ પડે. પરંતુ જ્યારે મેં અંતસમાં ઉતરીએ, જેને હું મેં કહું છું, મેં એ છે, આ છે, મેં કહેવા વાળું અલગ છે. અહીંથી આપણી અંદર ઈ સાક્ષી ભાવ, અને એ રીતે જો તમે અલગ કર્યું તો આ કોપરાની બહારની જે વાટી છે એ અલગ, અને અંદરનું જે કોમળ કોપરું ઈ જ આપણને ઈ ધારાથી જોડી દેશે. સૌથી આનંદમય આ સાધના કેમ લાગે છે કે આપણે ભૌતિકમાં રહીને, ઘરમાં રહીને પોતાના અંતસ્થથી જોડાઈએ, પોતાના આપથી, પોતાના મેંથી દૂર થઈને એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે. કોઈ પણ કાર્ય કરતા હો ત્યારે અંદરમાં અનુભવ કરવું કે મેં જ્યારે આવે ને ત્યારે એકલા હોઈએ ત્યારે ખાસ ઈ ધ્યાન રાખવું કે આ ઈ કરી રહ્યું છે, મેં નહીં, ये कर रहा है. મેં કહેવા વાળું બી કોઈ અનુભવ છે, અને એ કહેવા વાળું કોઈક અલગ છે, તો ઈ ધારાથી તમે જોડાઈ શકો. અને ઈ જોડાઈ શકીએ પછી શું થાય કે પૂર્ણ રૂપે ઈ વસ્તુનો આપણે અભ્યાસ કરી શકીએ. અને સાક્ષી ભાવ જ્યારે સમજવાની વાત નહીં પણ અનુભવ કરવાની વાત છે. પૂર્ણ જ્યારે અનુભવ કરીએ ને કે આ ધ્યાન જ છે જે આપણને ઊંડાણમાં ઉતારીને એ મેં કહેવા વાળું કોણ છે, આની અંદર કોણ છે, જે સવારે ઉઠાડે છે, જે કે છે ચલો નાહી લ્યો, બ્રશ કરી લ્યો, કોઈક તો ચલાવે છે, ચલો ચાનો ટાઈમ થયો, કોઈક તો છે જે ચાહે છે, આપણને પ્રેમ કરે છે, કોઈક તો અંદર સાંભળવાનો આદેશ કરે છે, કોઈક બોલવાનું કરે છે. જ્યાં મેં નીકળી ગયું તો દેહ તો મૃત પડેલી રહી જશે.
તો ઈ મેં છે એને જ આપણે જાણવાનું છે. ઈ જ આપણી સાધનાનો પરમ લક્ષ્ય છે. જે અંદરનો મેં નીકળી ગયો તો ઈ દેહ જે સૂતી છે ઈ મૃત શરીર થઈ જશે. જ્યારે આપણે આત્માની શક્તિને જાણીએ છીએ ત્યારે દેહ નથી હોતી, પરંતુ ધ્યાન જે છે ઈ આપણને આ દેહમાં રહીને આત્મબોધ કરાવે છે. અને આત્મબોધને પ્રાપ્ત કરીએ જ્યારે, ત્યારે દેહ નથી હોતી, પરંતુ ધ્યાન એ સ્થિતિ છે કે જે દેહ પણ છે અને આત્મબોધ પણ કરાવે છે. અને પરમ તત્વની પૂરી કોસ્મિક એનર્જી, પૂરી ઉર્જા આપણી અંદર પૂર્ણ રૂપે એ પ્રભાવિત થતી હોય છે. અને પ્રવાહિત થઈને આપણને એટલો દિવ્ય પ્રભાવ આપે છે કે ઈ મેં થી જોડાઈએ ને ત્યારે આપણી અંદર જે બી રોગ છે ઈ આ સ્થૂલ દેહમાં આવે ને એની કરતા પહેલા પોતાના મેં માં આવે છે. એને તમે ડિસોલ્વ કરી શકો. આ મેં માં બહાર આવ્યું ને એને પણ તમે ઈ મટાવી શકો. જ્યારે આપણે સાક્ષી ભાવમાં આવીએ ને ત્યારે ઈ આપણને ડીપ, એકદમ ઊંડા ધ્યાન તરફ લઈ જાય, પૂર્ણ સાક્ષી ભાવ સાથે. અને એકદમ જ્યારે આપણે ધ્યાન કરીએ ને ત્યારે ફક્ત અનુભવ કરવાનો જ. પોતાના શરીરને આજે આપણે અનુભવ કરશું કે મેં જે છું, મેં તત્વ જે છે, એકદમ શાંત થઈને જોશું આપણે કે કોણ છે, કોણ કહે છે અને કોણ સાંભળે છે, કોણ કરે છે. દરરોજ જે રીતે આપણને સવારે ઉઠવાનું, પછી ફલાણા કામ કરવાના બાકી છે, આ મારે કામ છે, ઓલું કામ છે, કોણ આપણને વારે વારે એ કહે છે ને કે જે બધી સૂઝબૂઝ પાડે છે. તો એ આપણે બહુ જ ધ્યાનથી એ ધ્યાન સ્થિતિમાં અનુભવ કરશું. તો કેવી રીતે? આજે ધ્યાન કેવી રીતે કરશું? તો પૂરા આપણે બહારથી આવ્યા અને પૂરા પોતાના જે બહારના કપડા છે તો આપણે ઘરના કપડા અલગ રાખ્યા હોય, બહારના અલગ, કોઈ મનગમતા વસ્ત્ર અલગ રાખીએ, આપણે બહુ સાચવીને રાખીએ ને કે ના આ તો બહુ મનપસંદગીનો ડ્રેસ છે, આમાં હું બહુ સરસ લાગતી હતી. લગભગ 50 વાર અરીસો જોઈએ ને. એ જ રીતે આપણે 50 વાર આજે પોતાને એક અફર્મેશન આપવાની છે કે આ જે ખોડિયું જે ધારણ કર્યું છે, આ દેહ બહુ ફર્સ્ટ ક્લાસ છે. પોતાનાથી ખૂબ પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. જ્યારે આપણે સ્વયં પોતે પોતાનાથી પ્રેમ કરશો ત્યારે આપણે પોતે એ ઉર્જા, એ કોસ્મિક ઉર્જાને પ્રાપ્ત કરી શકશું કે મારે બિલકુલ નિરોગી, આ દેહમાં કોઈ રોગ નથી, પૂર્ણ સ્વસ્થ કાયા છે અને પૂર્ણ એકદમ દિવ્ય છે. અને એ પ્રેમ કરીએ ને એટલે એ શરીરથી જ્યારે અલગ થઈને આપણે પોતાના ધ્યાનસ્થ સ્થિતિમાં જશું ત્યારે આપણે કઈ રીતે જવાનું છે? તો પૂર્ણ વાયુ તત્વથી જોડાઈને, વાયુ તત્વથી જોડાઈને જે બંને નાસિકાઓથી શ્વાસ લઈએ છીએ એ દેહથી અલગ થઈને, ખૂબ થેન્ક યુ કહેવાનું. જોવો કોઈક તો શ્વાસ લઈ રહ્યું છે, કોણ લઈ રહ્યું છે અને ક્યાં સુધી જાય છે? આ પરમ ડોરથી જે બંધાયેલી શ્વાસ છે, જે કોણ નિરંતર ચલાવી રહ્યું છે, જે પરમ ઉર્જાથી જોડાયેલી એક હિસ્સો, એક છેડો જે છે એ બહાર છે. ક્યાં છે? ઉપર પરમાત્મા પાસે. અને નિરંતર ક્યાંય દેખાતું નથી, અદ્રશ્ય, છતાં આપણે જીવિત છીએ. અને એ અંદર જે વાયુ તત્વથી ઉર્જા જે જઈ રહી છે, કોઈ પણ ચિંતન નથી કરવાનું, કોઈ પણ પ્રકારનું ચિંતન નહીં, ફક્ત પરમ તત્વની ચિંતન કે મારી અંદર એ પરમ તત્વની દિવ્ય ઉર્જા
હરેક શ્વાસની અંદર નિરંતર વહી રહી છે. તો આપણે એ રીતે જ્યારે જોડાઈને ધ્યાન કરીએ ને ત્યારે એ સ્થિતિ અને આપણને એ આનંદ જે પ્રાપ્ત થાય પૂર્ણ, એ દિવ્ય ઉર્જાને જોવી છે. કારણ કે આપણે જે મહત્વનું છે ને એને મહત્વ નથી આપતા, પણ ગોલ્ડને આપીએ છીએ. જે ખરું સોનું જે છે એ ખબર પડશે તો પછી આપણા રામ નામ સત્ય થઈ ગયું હશે. એને ઇમ્પોર્ટન્ટ નથી આપતા, એને સાચવીને નથી વાપરતા, પણ ના, પૈસાને, સોનાને એ બધાને કિંમતી માનીએ છીએ. પણ અનમોલ છે આ શ્વાસ. જ્યાં સુધી છે ત્યાં સુધી દિવ્ય અનુભવ કરી લઈએ. તો ફરીથી આપણે રિજોઈન કરીએ છીએ. કોઈ પ્રશ્ન છે? આપણા ગુરુ હોય એને તો આપણે ધ્યાન કરી શકીએ ને. અત્યારે હાલમાં ગુરુ હોય. અત્યારે આપણે ગુરુ તત્વને જ, કોઈ ગુરુને ઇમેજિન નથી કરવાનું, ફક્ત ગુરુ તત્વને. કોઈક શક્તિ તો છે જે આપણને ચલાવી રહી છે. બરાબર. અને આપણને ઘણી વાર નથી અંદરનો અવાજ આવતો, હા, અંદરથી કે આપણે કહેતા હોય, પણ આપણને જે કૃષ્ણ ભગવાનને ધર્યું હોય તો એમ કે અરે આ તો રહી ગયું એમ. એટલે કૃષ્ણ એમ કે છે, પણ આપણો અંદરનો અવાજ એમ કે છે. હા, તો ઈ થયું ને કે આપણને કૃષ્ણ યાદ કરાવે છે. આપણને અરે મારું રહી ગયું, પણ આપણા અંદરથી જ આપણે બોલીએ છીએ. હા, તો ઈ જ ને. એટલે આપણે જેમ કેમ બોલાવતા એને ધરતા હોય બધું, ઈ સાક્ષી ને. હા, તો એ રીતે જ આપણે, એટલે ગુરુ તત્વ જ્યાં આપણે કરીએ ને તો આપણને સ્વરૂપની અનુભૂતિ થાય. એટલે સ્વરૂપને નહીં, આપણે તત્વને પકડવાનો છે. બરાબર. તો ક્લિયર થઈ ગયું છે ને કામિની બેન? તો આપણે ફરી રિજોઈન કરીને એકદમ ક્લિયર થઈ ગયું છે. બહુ જ સરસ હતું. હા, બહુ જ આપણે સરસ ધ્યાન સાથે જોડાઈએ. તો આપણે બિલકુલ શાંત ભાવથી ખૂબ ઊંડાણમાં ઉતરવાનું છે. ચશ્મા હોય તો કાઢી નાખવાના છે અને બિલકુલ સહજ, જેમ મેં હમણાં જ કીધું ને એ રીતે બિલકુલ સહજ ભાવથી, અને હાથને ક્રોસ કરીને ખોળામાં, અને આપ જો પગ નીચે રાખતા હો તો પગ નીચે એક આસન કે એવું રાખજો, અને પૂર્ણ વાયુ તત્વથી જોડવાનું છે આપણે. એટલે શરીર જે છે એને બિલકુલ ઢીલું, એકદમ ઢીલું મૂકી દેવાનું છે. અને બિલકુલ આંખ બંધ કરીને બધી અનુભૂતિ કરવાની છે કે જે જાગૃત આંખોથી આપણે બહાર નથી જોઈ શકતા, એ અંદર ઊંડાણમાં ઉતરતા કઈ ઉર્જા છે જેને આપણે અનુભવ કરવાની છે. તો આ દિવ્ય ઉર્જા બ્રહ્માંડની જે નાસિકાથી વાયુ તત્વ રૂપે આપણી સાથે કનેક્ટ થઈને બંને નાસિકાઓથી ખૂબ જ ઉર્જા આપે છે. પરમ શાંતિમાં અનુભવ કરવાનો છે, કોઈ પણ પ્રકારના વિચાર નહીં. અને એક છેડો જે બ્રહ્માંડમાં પરમપિતા પરમાત્માથી, અને બિલકુલ ઊંડાણમાં ઉતરતા, બિલકુલ ઊંડાણમાં એકદમ શાંત ભાવથી, એકદમ શાંત થઈને ધીરે 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 તમારી અંદર ઉતરતા જઈ રહ્યા છો. કોણ છે જે તમને હર પલ કંઈક કહે છે? કોઈક તો સાંભળે છે. પૂર્ણ રૂપે એ દિવ્યતાથી નિહાળો અને પૂર્ણ સાક્ષી ભાવ સાથે કનેક્ટ થવાનું છે. એ દિવ્ય ઉર્જા એક શાંત સ્વરૂપ પોતાને અનુભવ કરી રહ્યા છો. જ્યારે દેહના કોસ્ચ્યુમને તમે બહાર ટાંગ્યું છે એનાથી તમે બિલકુલ અલગ છો.
બિલકુલ અલગ પોતાની અંદરની આ દિવ્ય ઉર્જાને જે પૂરી તમારા પગથી કરીને માથા સુધી જે કાર્ય કરે છે, જે બહારની દેહ એવી જ આ ઉર્જા સૂક્ષ્મમાં હોવું એ જ પોતાનું એક અલગ સ્વરૂપ આપણા હાથ પગ મસ્તિષ્ક જે દરેક વખતે આદેશ આપે છે આ પૂર્ણ પોતાની અંદર પોતાના વ્યક્તિત્વની અંદર અનુભવ કરો ઊંડાણમાં ઉતરતા ઉતરતા પૂર્ણ રૂપે ઊંડાણમાં ઉતરતા ઉતરતા અનુભવ કરો પોતાની અંદર એ દિવ્ય સ્વરૂપને કે અમે કેટલા દિવ્ય ઉર્જાવાન છીએ અને બહાર પૂર્ણ આ દેહને કઈ રીતે એ ઉર્જાને પ્રવાહિત કરીએ છીએ આ દેહથી કઈ રીતે કાર્ય લઈએ છીએ પૂર્ણ અનુભવ કરો એક પરમ આનંદની અનુભૂતિમાં તમે ઊંડાણમાં ઉતરતા જ જાઓ છો જેટલું પણ તમારા જીવનમાં જે પણ કોઈ અત્યારે તમે અનુભવ કરતા હો એ બધું તમારી અંદર એટલું દિવ્યતાથી એટલી શક્તિ છે એટલું આનંદ છે હર સ્થિતિ તમે પોતાની આ ઉર્જા દ્વારા શાંત અને સુંદર બનાવી શકો છો એકદમ સરસ હર પરિસ્થિતિને પ્રતિકૂળ હોય એને અનુકૂળ કરી શકો છો જ્યારે તમે ચાલો છો ફરો છો બધી સ્થિતિને અનુભવ કરી શકો છો તમારી સાથે તમે જોઈ શકશો આ શરીર કઈ રીતે ચાલે છે એ જ રીતે ભોજન કરે છે કેટલું સજગ છો તમે કોઈ પણ બહારની સ્થિતિ તમને હર પલ કોઈ પણ બહારની સ્થિતિનો પ્રભાવ આ દેહ પર નહીં થાય નથી થતો હર સ્થિતિની આ દિવ્ય ઉર્જાથી જોડાઈને અને સફળ આનંદ દેવાવાળી થઈ જાય છે તમે બિલકુલ અલગ છો જે બહાર શરીર કરી રહ્યું છે એને જોવા વાળા છો હર ચીજનો અનુભવ લેવા તમે જેમ બહાર એક પોતાનું કોસ્ચ્યુમ મૂકીને આવ્યા છો કોઈ ડ્રામા જોઈ રહ્યા છો તમે એક સ્ટેજ પરનો નાટક જોઈ રહ્યા છો એ પ્રકારની અનુભૂતિ હર પલ તમે કરો પોતાને એટલું દૂર કરી લ્યો કે આ દેહથી થોડે દૂર એ પરમ ઉર્જાના પ્રભાવને સ્પર્શ કરો અહીંયા તમારે સાધવું છે કઈ પ્રકારના કાર્ય કઈ શ્વાસ સાથે કરો છો હું આ પરમ તત્વનો અંશ આ અનુભૂતિ આપણે પોતાની અંદર રાખવી છે બિલકુલ શાંત કેટલું પણ આપણે બંધ કાર્ય કરીને બેસવું નથી હું આત્મા સ્વરૂપ આ પરમ તત્વનો અંશ આ જ બોધ ઊંડાણ સુધી એ પરમ તત્વ સાથે આપણને જોડી દે છે એ જ બોધ સાથે કનેક્ટ રહો પૂર્ણ ઊંડાણમાં તમે કનેક્ટ છો પૂર્ણ
બિલકુલ ઊંડાણમાં તમે ઉતરી રહ્યા છો. બિલકુલ ઊંડાણમાં. બિલકુલ ઊંડાણમાં તમે એ દિવ્ય કોસ્મિક ઉર્જા તમારા એ કોઈક તો છે એકદમ ઊંડાણમાં ઉતરતા એ સાક્ષી ભાવ સાથે તમે કનેક્ટ છો. હું પરમ દિવ્ય શાંત સ્વરૂપ આત્મા છું. બિલકુલ અલગ, બિલકુલ દિવ્ય પરમ તત્વની કોઈ પણ ઘટનાઓ જે તમને જીવનમાં તણાવ આપે છે, કોઈ બી સ્થિતિ અગર આ ઉર્જામાં છે તો એ પૂર્ણ રૂપે દૈહિક અનુભવ છે. એ અનુભવથી લઈને આ સ્થિતિથી હું પાર થાઉં. શાંત ઊંડાણમાં ઉતરતા અનુભવ કરો. બિલકુલ શાંત, કોઈ પણ પ્રકારનું બહારનું ચિંતન નહીં અને ઊંડાણમાં ઉતરતા જાઓ છો. એકદમ શાંત. પોતાને સાક્ષી રૂપમાં અનુભવ કરો. એ પરમ પ્રકાશ, પરમ આનંદ, એક બહુ જ દિવ્ય ઉર્જા છો તમે. અનુભવ કરો. પૂર્ણ શાંત ઊંડાણમાં ઉતરતા જેટલું પોતાને આ દિવ્યતાથી ઊંડાણ સુધી લઈ જશો, પૂર્ણ ઊંડાણ સુધી પોતાના સ્વરૂપથી અસ્તિત્વથી જોડાવ છો. પોતાના આંતરિક ઉર્જાથી પોતાના સાક્ષી સ્વરૂપ બની જાઓ છો. તમે અનુભવ કરો કે હું ઊંડાણમાં ઉતરતા અનુભવ કરશો ત્યારે તમે એ શૂન્યતાનો અભ્યાસ કરી લેશો. ઉઠતા બેસતા એક અલગ પરમ શક્તિ, પરમ ઉર્જાવાન, દિવ્યતાથી ભરેલા અનુભવ કરી શકો છો. હર સ્થિતિનો
કોઈ પણ પ્રભાવ મારા ઉપર નહીં પડે. બિલકુલ સાક્ષી ભાવથી જ હું ધીરે ધીરે આ ધ્યાનસ્થ સ્થિતિ હર પલ મને ધ્યાનસ્થ કરી દે. હર પરિસ્થિતિમાં કોઈ જ હવે ક્રોધ, અપમાન, કેવો પણ કોઈ તણાવ, કોઈ પણ સ્થિતિ હોય, હું મારા આત્મબોધમાં રહીને સાક્ષી ભાવથી જ આને અનુભવ કરીશ. જાતે જ અનુભવ થશે. એ કોઈ દ્રશ્ય નથી, કોઈ વાત નથી, કઈ રીતે હું મારે આ વસ્તુનો અનુભવ લેવાનો હતો. મને કોઈ ડર નથી. હર પલ એક સાક્ષી ભાવ અનંતમાં. એ આનંદ, આ જ આનંદમાં જે તમે ઊંડાણમાં પોતાનામાં સ્થિર કરી લ્યો. હું ખરેખર આ જ છું. ખૂબ જ દિવ્ય આત્મા જે આ કરી રહી છે એ પણ અંદરથી દિવ્ય આત્મા જ છે. એ અનુભૂતિમાં એ બધાથી એટલા દૂર થઈ જશો અને આ જ દિવ્ય શક્તિ તમારા વિકાસનું કારણ બની જશે. અને અહીં તમે બિલકુલ દુઃખી નહીં થાઓ અને આ ઉર્જાને તમે ક્ષીણ નહીં કરી શકો. પૂર્ણ રૂપે દિવ્ય ઉર્જા એ સ્થિતિને આનંદમય બનાવીને પૂર્ણ દિવ્ય માર્ગ તમારી માટે ખોલશે. તમારો વ્યક્તિગત વિકાસ થશે. આ સ્થિતિ મને કંઈક શીખવાડવા આવી હતી. દુઃખ, ઉદાસી, હર પ્રકારની સમસ્યા પૂર્ણ તમે આસાનીથી એને સોલ્વ કરી લેશો. શરીર દુઃખી નહીં થાય અને તમે પૂર્ણ પોતાના સાક્ષી ભાવમાં રહેશો. આ તો એક પલનું હતું. જ્યારે એ વસ્તુ સાક્ષી થઈ જાય ને ત્યારે તમે એ ધ્યાનસ્થ સ્થિતિમાં પૂર્ણ આત્મબોધને એ પરમ તત્વથી જોડાઈને પૂર્ણ આત્મબોધ પ્રાપ્ત કરી લીધો છે. એ જ મારી અંદર હર સ્થિતિમાં ચાલતા, ફરતા, સૂતા, બેસતા મેં જોવો, આ અનુભવ કરો, આ શરીર કેવી રીતે ચાલે છે. બાળપણથી કરીને અત્યાર સુધી કઈ રીતે ચાલ્યું. ફક્ત હું આ સાક્ષી સ્વરૂપે અનુભવ કરીશ. ઊંડાણમાં ઉતરતા તમે પોતાને આ દિવ્ય ઉર્જાથી, આ કોસ્મિક ઉર્જાથી પૂર્ણ દિવ્યતાથી પોતાની અનુભૂતિમાં અનુભવ કરો. એક ઊંડાણથી અનુભવ આનંદનો કરો છો. એ જ સાક્ષી ભાવનો હર પલ, હર સ્થિતિમાં અનુભવ પૂર્ણ આનંદ આપે છે આપને. ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂર્ણ ઊંડાણમાં
જેટલી પણ પુરાની જૂની તમારા હૃદયમાં વસ્તુ બાળપણથી કરીને આજ સુધીની સાક્ષી ભાવમાં એને આ ધ્યાનસ્થ સ્થિતિમાં તમે પૂર્ણ એને રિલીઝ કરી દો. પૂર્ણ રૂપે એને રિલીઝ કરી દીધી અને પૂર્ણ દિવ્ય પરમ તત્વની ઉર્જા એ બ્રહ્માંડની કોસ્મિક ઉર્જા તમારી અંદર અનુભવ કરો. પૂર્ણ અનુભવ કરો અને દિવ્યતાથી જોડાયેલા કોણ છું હું, કોણ છું હું જોવું. અહીં જ તમને સાક્ષી ભાવ મળી જશે, જ્યાં દેહથી અલગ થતા તમે પોતાની ઉર્જાને પોતાની અંદર ધારી લીધું, ત્યાં જ સાક્ષી ભાવ તમારી અંદર આવી ગયું. પૂર્ણ જો બિલકુલ શાંત, બિલકુલ શાંત, બિલકુલ શાંત તમે પૂર્ણ લીન થઈ ગયા છો. કોણ છું હું, પૂર્ણ લીન, કોણ છું હું. અને બ્રહ્માંડની કોસ્મિક ઉર્જા તમારી ભીતર દિવ્યતાથી પ્રવાહિત થતી અનુભવ કરો. પૂર્ણ આનંદ, હે પરમ તત્વ, જે વાયુ તત્વથી તમે કનેક્ટ છો, એ પરમ બ્રહ્માંડની કોસ્મિક વાયુ તત્વ, કોસ્મિક ઉર્જા પૂર્ણ તમને વાયુ તત્વથી પૂર્ણ રૂપે સ્વસ્થ કરી રહી છે. અનુભવ કરો. પૂર્ણ અનુભવ કરો. બિલકુલ શાંત, દિવ્યતાથી અનુભવ કરો. ઓમ, 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 ઓમ. બિલકુલ સુવાનું નથી, પૂર્ણ સાક્ષી ભાવમાં કનેક્ટ, પૂર્ણ દિવ્ય ઉર્જાથી કનેક્ટ છો તમે. પૂર્ણ દિવ્ય ઉર્જાથી તમે ભરાઈ રહ્યા છો અને પોતાના દિવ્ય અંતરમાં એ દિવ્ય ઉર્જાને અનુભવ કરતા પૂર્ણ બ્રહ્માંડની એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. અને હું કોણ છું એ સાક્ષી ભાવને અનુભવ કરું. પૂર્ણ ધ્યાનસ્થ સ્થિતિમાં તમે એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો છો. બિલકુલ શાંત, પૂર્ણ પોતાના સ્વરૂપમાં
પૂર્ણ લીન, પૂર્ણ આનંદ સાથે દિવ્ય કોસ્મિક ઉર્જા તમારી અંદર દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો. આનંદ આનંદ સાથે પૂર્ણ ધન્યવાદ કરો સકલ સૃષ્ટિનો. પૂર્ણ ધન્યવાદ કરો પોતાના એ દિવ્ય સ્થૂલ દેહનો, જેને તમે બહાર ટાંગીને આવ્યા છો. પૂર્ણ ધન્યવાદ કરો પોતાના ગુરુ તત્વનો. પૂર્ણ ધન્યવાદ કરો આજની ઘડી. પૂર્ણ ધન્યવાદ કરો આજની પલ, આજની આપની ઘડી, પલ, આસન, સૌનો ધન્યવાદ કરી અને ખૂબ હૃદયથી પ્રેમપૂર્વક એ સાક્ષી ભાવ સાથે પોતાની એ દિવ્ય ઉર્જાને પૂર્ણ સજગતા સાથે સ્થૂલમાં પ્રવેશ કરો અને એ પરમ તત્વને દિવ્યતાથી પ્રાર્થના કરતા હોવા કે હું હર પલ હર ક્ષણ આજ સજગ ભાવ અને આજ સાક્ષી ભાવ સાથે કનેક્ટ રહું અને ક્યારે પણ કોઈ પણ સ્થિતિમાં વિચલિત ન થાઉં. એ જ ભાવ સાથે સ્થૂલ દેહમાં ધન્યવાદના ભાવ સાથે પ્રવેશ કરી ખૂબ ખૂબ ધન્યવાદ માનો આ પોતાના દેહનો કે આ એક જ માત્ર સાધન છે જે આપને એ આત્માની ઉદ્દેશ્યની પૂર્તિ માટે સજગતાપૂર્વક એ સાથી બની રહે છે. ખૂબ ધન્યવાદ કરો અને પૂર્ણ ઉર્જાને પોતાના સ્થૂલમાં પણ અનુભવ કરો. આનંદ સાથે બંને પગને ખોલો, હાથની હથેળી ખોલી રબ કરો અને બંને હાથને એ કોસ્મિક ઉર્જાને પોતાના મોઢા પર સ્પર્શ કરી આંખો ઉપર મૂકો. આજના દિવ્ય ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. એ જ ભાવ સાથે આંખ ખોલવાની છે. 5, 4, 3, 2, 1, 0. ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાની માટે ક્લેપ કરો કે દિવ્ય સાક્ષી ભાવમાં હું રહીશ હર પલ હર ક્ષણ. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ધ્યાનીઓનો. ઓમ નમઃ શિવાય. કેવી રહ્યું? સરસ રહ્યું. કામિની બેન નું હજુ મેં ધ્યાન જ ચાલે. બહુ ઉર્જા. વી બાર આવે છે. સરસ હતું. પૂર્ણ રિલેક્સ લાગો છો ફેસ ઉપરથી જ. એ પણ થતું હતું કે ક્યારેક વિચાર આવે તો તરત એમાંથી બહાર બી નીકળી જવાતું. યસ. એવું થતું. પણ એને ફેરવાતો નતો, અંદર અંદર નીકળી ગયા. સરસ. થેન્ક યુ. સરસ રહ્યું. ખૂબ સરસ. ધન્યવાદ. આ બહુ પહેલા સરસ તમે જે રહ્યું. સમજાવ્યું એ બી બહુ જ સરસ હતું. થેન્ક યુ. નમઃ શિવાય. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે. હું અહીં મુંબઈ આવી ગઈ છું. અચ્છા, હું તમને કરું પાછું કોન્ટેક્ટ. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.